તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે. એટલે આ લોકો માનસિક રીતે એ હવાતિયા મારતા છે. ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ક્યાં ગુજરાત કોંગ્રેસમાં મોટા ભૂકંપ સર્જાય તેવા સમાચાર મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના 2 ધારાસભ્યો આમને સામને આવતા રાજકીય ચર્ચા જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસમાં મોટું કમઠાણ નક્કી માનવામાં આવી રહ્યું છે. હવે સમાજના હવે કોંગ્રેસના એ ધારાસભ્યો છે એ આમને સામને જોવા મળી રહ્યા છે. કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી ખુલ્લીને આમને સામને આવ્યા છે. કોઈના મનમાં ફાંકો હોય તો કાઢી નાખે તેવી વાત જિગ્નેશ મેવાણી કરતા દેખાયા છે. જિગ્નેશ મેવાણીએ કહ્યું તારા જેવું ચણાનું એ કૂદુએ નહીં આવે તેવી વાત કરવામાં આવી. પાટણમાં વીર મેઘમાયા એ સાતમની રેલી બાદ નિવેદન જે છે તે સામે આવ્યું અને આ નિવેદન બાદ રાજકીય ચર્ચા જોર પકડી રહી છે. જિગ્નેશ મેવાણી અવારનવાર ચર્ચામાં આવતા હોય છે એમના નિવેદનો અને એમની વાતને લઈને, એમના શબ્દોને લઈને. અને પહેલા પણ આપણે જોયું હતું કે એક નિવેદન આપ્યું હતું પોલીસને લઈને, ત્યારે પણ ચર્ચામાં આવ્યા હતા, એમનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ એ નિવેદન પોલીસ સામે હતું, સરકાર સામે હતું. પરંતુ હવેનું જે નિવેદન આપ્યું છે એ નિવેદન પોતાના જ એ પક્ષના એક નેતા સામે આપ્યું છે અને ગંભીર આક્ષેપો કર્યા છે. અને આંતરિક જૂથવાદ, આંતરિક લડાઈ જે છે એ ચરમસીમાએ પહોંચતી દેખાઈ રહી છે. અને કોઈના મનમાં કોઈ પણ ફાંકો હોય તો કાઢી નાખજો, આ પ્રકારનું નિવેદન જે છે તે જિગ્નેશ મેવાણીએ આપતા જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે. અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ. તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે. અને આટલો બધો ફાંકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખ્યું, ત્યાં જે નોંધો પડે. જે રીતે જિગ્નેશ મેવાણીનું આ નિવેદન અને નિવેદનને લઈને અનેક ચર્ચાઓ જે છે તે થતી જોવા મળી રહી છે. આજ મુદ્દે વાત કરવા માટે કિરીટભાઈ મારી સાથે જોડાય છે. કિરીટભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું. થેન્ક યુ. કિરીટભાઈ, જે રીતે જિગ્નેશ મેવાણીનું આ નિવેદન, પહેલા તો એ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો? જો આ એક સામાજિક કાર્યક્રમની અંદર આપેલું નિવેદન છે અને ઘણા લોકોને બફાટ કરવાની ટેવ હોય છે. સામાજિક બાબતની અંદર, સામાજિક કાર્યક્રમની અંદર આવી અને ગમે તેવો બફાટ કરી અને સમાજ વર્ગે વિગ્રહ કરાવવાની જે વાત છે એ વાત સાથે અમે સંમત નથી. અને જો આ લોકો પોતાની જાતને મર્દ સમજતા હોય તો પોતાની જાતને રાષ્ટ્રીય નેતા સમજવા વાળા લોકો 5 દિવસથી પોતાના વિડીયો રજૂ કરે અને એવું કે અમે પાટણમાં આવવાના છીએ, હજારોની સંખ્યામાં મારા સમર્થકોએ આવી જવું. તમે જુઓ કે પાટણની અંદર પોતાની જાતને રાષ્ટ્રીય નેતા ગણાવનાર નેતાઓની સાથે 5-25 માણસો પણ ના હોય. એટલે એ લોકો સમજી ગયા છે કે સામાજિક રીતે અમારી વેલ્યુ જે, અમારું જે નામ હતું એ પૂરું થઈ ગયું છે. અને પોતાની જાતને નેતા ગણાવનાર લોકોની એવું સમજતા હોય કે હું આવી છે એટલે 5-10 હજાર લોકો આવી જશે, કોઈ આવ્યું નહીં. એટલે આ લોકો માનસિક રીતે એ હવાતિયા મારતા છે. અને માનસિક રીતે હવાતિયા મારતા લોકો એ ગમે તે બોલે એનો અમારે જવાબ આપવાનો ના હોય. અને હજુ પણ અમે કહીએ છીએ કે આવા લોકોમાં તાકાત હોય તો એ રાજકીય નહીં, પાટણની અંદર કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમો એ આવે. સામાજિક પ્રસંગોની અંદર અમે કોઈ સામાજિક સમરસતા દોરવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી. પરંતુ આ લોકો આવા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે અને સમાજ વચ્ચે વર્ગ પેદા કરવાની વાત કરી રહ્યા છે. પણ જે રીતે આખું નિવેદન આપ્યું, નિવેદન પણ તમે સાંભળ્યું. કિરીટભાઈ, એ નિવેદન આપવાની આવી જરૂર કેમ પડી? એવું તો શું થયું કે જિગ્નેશ મેવાણીએ આવું બોલવું પડ્યું? મેં કહ્યું કે માનસિક રીતે સ્વસ્થ ના હોય એવા લોકો ગમે તેવા નિવેદનો આપે, એની સામે અમારે કોઈ નિવેદન આપવાનું હોય નહીં.
પણ જે રીતે કોંગ્રેસની અંદર તમે કોંગ્રેસમાં છો, જિગ્નેશભાઈ કોંગ્રેસમાં એક સાથે અનેક કાર્યક્રમમાં તમે જોડે પણ હો છો, છતાં પણ આ રીતના નિવેદનો આપવામાં આવે, છતાં પણ આ રીતે શબ્દો જે છે તે વાપરવામાં આવે ને એમાંને એક એમણે જે નિવેદન આપ્યું છે ને કહ્યું છે કે ચણાનું કૂદવું નહીં આવે, આ પ્રકારનું એક નિવેદન આપ્યું છે આપના માટે. જુઓ, એ લોકો ગમે તેવો બફાટ કરવા માટે ટેવાયેલા છે. ગમે તેના વિશે ગમે તેવા નિવેદન આપવા, વચ્ચે ગૃહમંત્રીના વિશે નિવેદન આપવા, ગમે તેના વિશે ગમે તેવા નિવેદનો આપવા માટે આ લોકો એ ટેવાયેલા છે અને આવા નિવેદનો આપી અને માત્ર મીડિયાની અંદર પોતાની વાહવાહી લેવા માંગે છે. ફરીથી હું કહું છું કે આ સામાજિક બાબત હતી ને સામાજિક બાબતની અંદર સમાજ વચ્ચે ઝઘડ વિગ્રહ થાય એવું અમારે કોઈ નિવેદન આપવું નથી. કિરીટભાઈ, હાઈકમાન્ડ સુધી વાત પહોંચાડશો? આ કોઈ હાઈકમાન્ડ સુધી અમારે કોઈ વાત પહોંચાડવાની જરૂર નથી. હાઈકમાન્ડ ને ખબર પડે કે આવા લોકોને રમતા મૂકી અને પાર્ટીને કઈ રીતે નુકસાન થઈ રહ્યું છે. જી કિરીટભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને વાત કરવા બદલ. તો જે રીતે કિરીટ પટેલના પણ ગંભીર આરોપો જે છે તે જોવા મળી રહ્યા છે અને કહ્યું છે કે ભાઈ માનસિક રીતે જે અસ્વસ્થ લોકો છે એમનું આ બધું નિવેદન આપવું એમનું કામ છે. આ પ્રકારની વાત. કોંગ્રેસની અંદર આંતરિક વિખવાદ, આંતરિક ડખાઓ જે છે તે હવે ખુલીને બહાર આવતા દેખાઈ રહ્યા છે અને છેલ્લા કેટલાય સમયથી આપણે જોયું છે જ્યારથી રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને ગયા અને તેમણે નિવેદન આપ્યું હતું રેસના ઘોડા, લગ્નના ઘોડા, બધાય ઘોડાને છૂટા કરવાની વાત હતી અને નોખા કરવાની વાત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ઘોડાઓ હવે આમને સામને જોવા મળી રહ્યા છે, એકબીજા પર આરોપ પ્રત્યે આરોપ લગાવી રહ્યા છે. હાઈકમાન્ડ સુધી આ વાત પહોંચે છે ને પછી ગુજરાત કોંગ્રેસની અંદર શું નવાજૂની થાય છે એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ અત્યારે જે પ્રમાણની સ્થિતિ થઈ છે, એક તરફ સત્તા પક્ષ સામે ગંભીર આક્ષેપો જોવા મળી રહ્યા હતા, પરંતુ એની વચ્ચે પોતાના જ પક્ષમાં આંતરિક વિખવાદ, જૂથવાદ જે પણ કહીએ આપણે એ ચરમ સીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે. મેવાણી કે જે પોતે અનેક એવા નિવેદનો આપી ચૂક્યા છે કે જેને લઈને વિવાદોમાં પણ આવી ગયા છે. આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે ઉમંગ જોડાયા છે ન્યૂઝ રૂમથી. ઉમંગ, જે રીતે ફરી એકવાર કોંગ્રેસનો ઉકળતો ચરુ જે છે તે સામે આવ્યો, આંતરિક વિખવાદ, જૂથવાદ જે કહીએ બધું જ ખુલીને બહાર આવી રહ્યું છે અને જે રીતે લગ્નના ઘોડા, રેસના ઘોડા બધી જ માત્ર ને માત્ર વાતો રહી છે, પરંતુ અહીંયા કોંગ્રેસના બે ધારાસભ્યો આમને સામને જોવા મળી રહ્યા છે અને આરોપ પ્રત્યે આરોપ ઉપર આવી ગયા છે. બિલકુલ ભાવિક, આમ તો કોંગ્રેસનો જે આંતરિક જૂથવાદ છે અનેક વખત સામે આવે છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી પાટણ જિલ્લાની અંદર કોંગ્રેસનો આંતરિક જૂથવાદ જે સામે આવ્યો છે, પાર્ટીના કાર્યકર્તાઓ, અન્ય આગેવાનો તો અનેક વખતે જૂથવાદની અંદર સપડાતા હોય છે, પણ તો આ વખતે તો પાર્ટીના બે વરિષ્ઠ આગેવાન, બે વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય જેવા પદ ઉપર જે બંને લોકો બિરાજમાન છે, આવા બંને નેતાઓ કોંગ્રેસના જે આમને સામને આવ્યા છે. આ સમગ્ર ઘટનાની, સમગ્ર મામલાની શરૂઆત ત્યાંથી થાય છે. હિતેન્દ્ર પીઠડિયા, તેઓ કોંગ્રેસના પ્રદેશના નેતા છે. પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિના એક પ્રમુખની વરણી કરવામાં આવે છે અને પ્રમુખની વરણી એક ત્યાંના ધારાસભ્ય એટલે કે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને પૂછ્યા વિના તે નિર્ણય લેવામાં આવે છે અને તેને લઈને જ કિરીટ પટેલ પોતાની નારાજગી દર્શાવે છે અને ત્યારબાદ કોંગ્રેસની કાર્યાલયને તાળાબંધી પણ કરવામાં આવે છે. આ તમામ ઘટના બાદ આડકતરી રીતે કિરીટ પટેલ હિતેન્દ્ર પીઠડિયા ઉપર પ્રહારો કરે છે. ત્યાંથી આ સમગ્ર મામલાની શરૂઆત થઈ છે અને બાદમાં આજે જિગ્નેશ મેવાણી એ પાટણ ખાતે પહોંચે છે, એક શક્તિ પ્રદર્શન કરે છે, રેલીનું પણ આયોજન કરે છે અને ત્યારબાદ નામ લીધા વિના કિરીટ પટેલ ઉપર આડકતરી રીતે પ્રહાર કરે છે. તેમને કહે છે કે હિતેન્દ્ર પીઠડિયાને તમે મારવાની વાત કરી રહ્યા છો, અમે એવા લોકો છીએ જે ગુજરાતની સરકારને પણ હલાવી શકીએ છીએ. તમારામાં તાકાત હોય તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે સરદાર પટેલ નામ કાઢીને બદલાવવામાં આવ્યું છે, ત્યાં જઈને તમારી તાકાત બતાવો. આવી વાત જિગ્નેશ મેવાણીએ કિરીટ પટેલનું નામ તો નથી લીધું, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારે કિરીટ પટેલે એ હિતેન્દ્ર પીઠડિયા ઉપર આડકતરી રીતે પ્રહારો કર્યા હતા, આજે જિગ્નેશ મેવાણીએ પણ કિરીટ પટેલ ઉપર નામ લીધા વિના આડકતરી રીતે પ્રહાર કર્યા છે. જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં હવે આ બંને નેતાઓનો જે આંતરિક જૂથવાદ છે, કોંગ્રેસનો જે આંતરિક જૂથવાદ છે, બીજી બાજુ અમિત ચાવડાએ કોંગ્રેસને ઊભી કરવા માટે આખા ગુજરાતમાં જન આક્રોશ યાત્રા કાઢી રહ્યા છે, પણ તો આ બધા વચ્ચે જ હવે ઉત્તર ગુજરાતમાં જ્યાં કોંગ્રેસનું કદાચ એવું લાગતું હતું જન આક્રોશ યાત્રા દરમિયાન એવા દ્રશ્યો સામે આવ્યા હતા, કોંગ્રેસને લોકો જનપ્રતિસાદ આપતા હતા, પરંતુ હવે પાટણનો જે આંતરિક વિખવાદ છે, બે વરિષ્ઠ પાર્ટીના નેતા, બે હવે કહેવાય કે કોંગ્રેસનું જે પીઠબળ ગણી શકાય ગુજરાતની અંદર, એવા બે નેતા, બંને સમાજમાંથી આવતા નેતાઓ સામે આવ્યા છે. જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં આંતરિક જૂથવાદથી કોંગ્રેસને કેટલું નુકસાન થશે.
જોડાવ બદલ અને માહિતી બદલ. તો જે રીતે પાટણની અંદર કોંગ્રેસની અંદર આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે અને હવે એમના જે ચર્ચા છે એમની એ આખા ગુજરાતની અંદર અને ગુજરાતના રાજનીતિમાં થઈ રહી છે, અનેક જગ્યાએ થઈ રહી છે. અને આની વચ્ચે એક સૌથી મોટા સમાચાર કે જ્યાં કિરીટ પટેલના સમર્થનમાં પાટીદાર સમાજના આગેવાનો આવ્યા છે. પાટીદાર આગેવાન દિનેશ બામણિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. કિરીટ પટેલ એક ખૂબ જ મજબૂત સામાજિક આગેવાન હોવાની વાત બામણિયાએ કરી છે. સરકાર સામે લડતા આગેવાનો અને અમારા જ સાથી છે તેવી પણ વાત દિનેશ બામણિયાએ કરી. મેવાણી પર બામણિયાના ગંભીર આક્ષેપો જોવા મળી રહ્યા છે. પોતાના અસ્તિત્વ માટે લડાઈ કરતા નેતાઓ એ કહી અને આરોપ લગાવ્યા છે. સામાજિક વર્ગ વિગ્રહ કરવાનો પ્રયાસ ક્યારેય સફળ નથી થતો તેવી વાત બામણિયાએ કરી છે. તો અહમમાં મર્યાદા ના ભૂલશો તેવી પણ વાત અને આડકતરી રીતે જિગ્નેશ મેવાણીને વળતો જવાબ આપતા પાટીદાર આગેવાનો દેખાયા છે. તમામ સમાજના લોકો કિરીટ પટેલની દરેક સ્થિતિમાં સાથે હોવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે. આ દિનેશ બામણિયાની પોસ્ટ જે છે તે હાલ સામે આવી છે કે જ્યાં કિરીટ પટેલના સમર્થનમાં પાટીદાર સમાજના આગેવાનો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. ત્યારે કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપો અને ટોણા મારનાર જિગ્નેશ મેવાણીને વળતો જવાબ પાટીદાર સમાજના આગેવાનો આપતા દેખાયા છે. કિરીટ પટેલ એક ખૂબ જ મજબૂત સામાજિક આગેવાન હોવાની વાત દિનેશ બામણિયા છે તેમણે એ પોસ્ટના માધ્યમથી કરી છે. તો બીજી તરફ જે પ્રમાણે સરકાર સામે લડતા આગેવાનો અને અમારા જ સાથી છે તેવી પણ વાત દિનેશ બામણિયા કરતા દેખાશે. આજ મુદ્દે વાત કરવા માટે દિનેશભાઈ મારી સાથે જોડાયા છે. દિનેશભાઈ, કિરીટ પટેલ પર ગંભીર પ્રહારો અને આક્ષેપો કરવામાં આવ્યા. એ આક્ષેપો બાદ તમારી પણ એક પોસ્ટ જે છે તે સામે આવી છે. તમે પણ કિરીટ પટેલના સમર્થનમાં આવ્યા છો. પહેલા તો જિગ્નેશ મેવાણીના નિવેદનને કેવી રીતે જુઓ છો? તો જિગ્નેશભાઈનું જે નિવેદન છે તે વ્યક્તિગત ત્યાં અસ્તિત્વની લડાઈમાં જે પાર્ટીના પ્રશ્નો હોય એમાં એનું નિવેદન છે. પરંતુ નિવેદનમાં એમણે જે ભાષાનો ઉપયોગ કર્યો છે, જે વાત કરી છે અને જે અહમથી વાત કરી છે એને હું વખાડું છું. એક ધારાસભ્ય તરીકેના વ્યક્તિને આવી રીતે કોઈ પણ સામાજિક રીતે વર્ગ વિગ્રહ થાય, કોઈ પણ પ્રશ્નો ઉભા થાય એવું નિવેદન ના આપવું જોઈએ. કિરીટ પટેલ પણ એ જ વ્યક્તિ છે કે જેને સરકાર સામે હંમેશા બાયા ચડાવી છે. અમારી લડાઈમાં પણ એ ખંભે ખંભો મિલાવીને આગેવાનીમાં રહ્યા છે. ત્યારે કિરીટ પટેલ પણ એક મજબૂત આગેવાન છે અને કોઈ પણ બાબતમાં સામાજિક તમામ સમાજો કિરીટ પટેલની સાથે છે. જિગ્નેશભાઈ મેવાણી પોતાની જે વિસ્તાર મત વિસ્તાર છે એની વાત અલગ છે અને કિરીટ પટેલનો પોતાનો વિસ્તારની વાત છે, એટલે એને જાતિ જ્ઞાતિ સાથે સરખાવી ના જોઈએ. દિનેશભાઈ, જે રીતે એમણે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે કે ભાઈ અનેક વખત આ પ્રકારના શબ્દો એ બોલતા હોય છે અને તમે ભાષણો પણ સાંભળ્યા હશે જિગ્નેશ મેવાણીના. અગાઉ પણ આપણે જોયું છે કે વિવાદમાં આવી ચૂક્યા છે અને પાટણની અંદર કોંગ્રેસમાં તમારા સાથીદાર છે તમારા કિરીટ પટેલ, તમે પણ એમની સાથે ઘણી વખત હો છો. આ પ્રકારનું નિવેદન ને પછી કિરીટભાઈએ પણ એવું કહ્યું છે કે ભાઈ જે લોકો માનસિક અસ્વસ્થ છે એ લોકો આ પ્રકારના નિવેદનો આપે. આ પ્રકારનું પણ નિવેદન જે છે તે કિરીટ પટેલ આપ્યું છે. તો કિરીટભાઈ શું કહી રહ્યા છે એ બહુ મહત્વની બાબત છે, પણ સાથે સાથે જિગ્નેશભાઈ જેવા વ્યક્તિ ધારાસભ્ય તરીકેના અને એક સમાજના પ્રતિષ્ઠિત આગેવાન તરીકે એમનું આ નિવેદન નિંદાને પાત્ર છે. પણ આજે નિવેદન ને બધું આપવામાં આવે ને એમાં એક શબ્દ એમણે કહેવામાં આવ્યો છે કે ચણાનું કૂદવે નહીં આવે. આ પ્રકારનો એક શબ્દ વાપરવામાં આવ્યો. આમનો અર્થ એ કદાચ એમને ખબર હોય અથવા તો કિરીટભાઈને કે આ પ્રકારનો ટોણો મારીને કયો કઈ કામને લઈને કઈ વાતને લઈને કહ્યું હશે. મેં આપને કીધું એમ કે પોતાના અસ્તિત્વની લડાઈ લડતા વ્યક્તિઓ જયારે બીજાને ચેલેન્જ કરે ત્યારે જોવું જોઈએ કે આપણે આજે કઈ સ્થિતિમાં લડી રહ્યા છીએ. કિરીટ પટેલનું વધ્યું નહીં આવે એ તો સ્થિતિ અને સમય બતાવશે, પરંતુ જિગ્નેશભાઈએ જે નિવેદન આપ્યું છે તે બિલકુલ ગેરવ્યાજબી છે. જી દિનેશભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે રીતે દિનેશ બામણિયા કે જેમણે પણ જિગ્નેશ મેવાણી સામેની એ પોસ્ટ કરી છે અને કિરીટ પટેલ પર જે ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા એ આક્ષેપોને લઈને પણ એમણે વાત કરી છે. સાથે જ કિરીટ પટેલના સમર્થનમાં તેમના દ્વારા એ પોસ્ટ પણ કરવામાં આવી છે અને પોસ્ટમાં જિગ્નેશ મેવાણીને વળતો જવાબ પણ આપી દેવામાં આવ્યો છે. ત્યારે આજ મુદ્દે એક અન્ય સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે કે જ્યાં પાટીદાર સમાજના આગેવાનો તો સમર્થનમાં આવ્યા છે, પરંતુ એની વચ્ચે એક મોટા સમાચાર કે જ્યાં વરુણ પટેલ પણ કિરીટ પટેલના સમર્થનમાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. કિરીટ પટેલ સરકારની ઊંઘ હરામ કરનારમાંના એક છે તેવી વાત વરુણ પટેલે કરી છે. રાજકીય પાર્ટી ગમે તે હોય, કિરીટભાઈ અમારા સામાજિક સાથી હોવાની વાત વરુણ પટેલે કરી.
મહેરબાની કરી સભ્યતા મર્યાદા રાખો. વરુણની જિગ્નેશ મેવાણીને એ ધમકી અમે કુદા ઉડાડશું, એને ચાલુ કરીશું તેવી વાત પણ કહી છે. એવી વરુણ પટેલ જે છે તેમણે આ સૂચક પોસ્ટ અત્યારે જોવા મળી રહી છે. તો સાથે જ સામાજિક સમન્વય માટે જોખમી સાબિત થશે તેવી પણ વાત વરુણ પટેલે કરી. મેવાણીને માપે રહેવાની વરુણે સલાહ જે છે તે આપતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજ મુદ્દે વાત કરવા માટે વરુણભાઈ મારી સાથે જોડાયા છે. વરુણભાઈ, જે રીતે જિગ્નેશ મેવાણીનું નિવેદન, કિરીટ પટેલ પર ગંભીર આરોપ, પહેલા તો તમે વાતને કેવી રીતે જુઓ છો? જો રાજનીતિમાં બધાએ બોલવું જોઈએ, રાજનીતિ કરવાનો બધાને અધિકાર છે, બધાએ કરે પોતપોતાની રીતે. રાજનીતિમાં કરતા હોય તો મારી વિરોધી પાર્ટીની રાજનીતિ ચાલી રહી છે, મારે કોઈ લેવા દેવા નથી. પણ વાત કરવામાં એક સભ્યતા એવી રાખવી જોઈએ, કોઈ સમાજનું સ્વાભિમાન કે એના અભિમાનને છંછેડવાની વાત ના થાય. અને તમારે કોઈને કઈ કહેવું હોય તો વ્યક્તિગત નામ લઈને કહો, તમે વાતને સમાજ ઉપર ના લઈ જશો. અને સામાજિક અહંકાર છંછેડાશે તો ગુજરાતની શાંતિ, સલામતી, સુખાકારી, સામાજિક સમન્વય બધા માટે બહુ જોખમી રહેશે. અને બીજું કે કોણ કેવા ફૂદા છે અને કેવા ફૂદા કોના ઉડે કોણ ફૂદા રૂપી છે બધા આખું ગુજરાત જાણે છે, બરોબર છે. અમે બધા કે મંદિરના ઘંટ વગાડવા બાવા થઈને બેઠેલું ટોળું નથી. ગુજરાતની સરકારને કોઈ એકવાર ઊંચી નીચી કરી હોય ને એટલો બધો અહંકાર હોય તો અમે એ લોકોથી જે ગુજરાતની સરકારને રોજ ઊંચી નીચી કરીએ છીએ, રોજ ઉજાગરા કરાવીએ છીએ. અને કિરીટભાઈ અમારો જન્સ છે, અમારા ટીમ મેમ્બર છે, બરોબર છે. એટલે મર્યાદામાં માપે બધું રાજનીતિમાં સમાજ જીવનમાં શોભે. એક સભ્યતા, એક સંયમ વાળી ભાષા હોય. અમે બોલવા બેસીશું, ઓરિજિનલ રંગમાં આવશું તો કોણ ક્યાં જશે, કયું ફૂદું ઉડીને કઈ જગ્યાએ જતું રહેશે કોઈને ખબર નહીં પડે. એટલે બધાએ માપે, મારે માપે રહેવું જોઈએ, કિરીટભાઈએ માપે રહેવું જોઈએ, અને ગુજરાતમાં દરેક જાહેર જીવનના વ્યક્તિઓએ માપે રહેવું જોઈએ. આપણે રોડ ઉપર લુખાગીરી કરવા નીકળેલું ટોળું નથી ને આપણી એ ભાષા ના હોવી જોઈએ. તમારામાં તેવડ હોય રાજનીતિની, સમાજની, કરો તમે આંદોલન કરો, સભા સરઘસ તમારે કરવું કરો. પાટણમાં 2 લાખ લોકોને ભેગા બધું કરો, બધાને અધિકાર છે. આખી જે વાત આવી, અને વરુણ પટેલ પણ તમે પણ એક પોસ્ટ કરી છે, તમે પણ એક નિવેદન જે છે તે આપ્યું છે, અને એમાં એવું લખ્યું છે કે ભાઈ સરકારની જો ઊંઘ હરામ કરનાર છે ને તો અમે છે. અમે પણ એકવાર સરકારની સામે પડ્યા હતા. એ જીએમડીસી ગ્રાઉન્ડ હોય કે પછી કોઈ પણ હોય, પાટીદાર આગેવાન સૌ કોઈને, પાટીદાર આંદોલન સૌ કોઈને ખબર છે એ સમયે. અને અત્યારની વાત કે જ્યાં જિગ્નેશ મેવાણીનું આ નિવેદન, પછી કિરીટ પટેલનું પણ નિવેદન, કિરીટ પટેલે પણ હમણાં ન્યૂઝરૂમ પર એવું કહ્યું છે કે જે લોકોની માનસિક અસ્વસ્થ હોય, જે લોકો એ પ્રકારે આ પ્રકારના નિવેદનો એ લોકો આપતા હોય છે. ત્યારે આ પ્રકારનું નિવેદન એક જ પાર્ટીમાં રહીને આપવાની જરૂર કેમ પડે છે? કેમ આંતરિક વિખવાદ, આંતરિક જૂથવાદ છે એટલા માટે? જો એ તો કોંગ્રેસ તો પતનના માર્ગે છે. કોંગ્રેસનું કોઈ સરકાર આવવાની નહીં કે એ બધું તો એ તો કોંગ્રેસનો વિષય છે. કોંગ્રેસ પતી ગઈ છે તો આ બધું દેખાડે જ છે. એની શિસ્ત, એની સંયમ, એની મર્યાદાઓ આ બધું છતું થઈ રહ્યું છે. હું કોઈ કોંગ્રેસની કે ભાજપની વાત કરવા નથી આવ્યો. કિરીટ પટેલ અમારા આંદોલનના સાથી મિત્ર છે, અને કેટલા લડાયક છે અને કેવા ફૂદા ઉડાડીએ કે અમે જાણીએ છીએ. અને એટલે અમે કહીએ છીએ કે બધા માપે રહો તો સારું રહે, તો મજા આવે. માપે રહેશો તો રાજનીતિ ચાલશે, લાંબી કરી એકસો ન તો બંધ થઈ જશે દુકાન. હું તો હિત વિચારી રહ્યો છું. જી માપમાં બધું સારું. જી વરુણભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે રીતે ગંભીર આક્ષેપ પ્રતિ આક્ષેપો જે છે તે જોવા મળી રહ્યા છે. કિરીટ પટેલ કે જેમના પર જિગ્નેશ મેવાણીએ સવાલો ઊભા કર્યા અને એમના પર ગંભીર આરોપો જે છે તે લગાવ્યા. એ બાદ પાટીદાર સમાજના કેટલાક આગેવાનો જે છે એ એના સમર્થનમાં આવી રહ્યા છે, સવાલો કરી રહ્યા છે. ને હવે તો વરુણ પટેલે સીધી ધમકી જ આપી દીધી કે ભાઈ માપમાં રહેજો, અને જે ફૂદું ઉડાડવાની વાત કરી રહ્યા છે, જો અમે ફૂદા ઉડાડવાનું ચાલુ કરીશું તો ક્યાંથી ક્યાં ફૂદા ક્યાં પડશે, કોના પડશે ખબર નહીં પડે. અમે શાંત છે ત્યાં સુધી સારા છીએ, આ પ્રકારની વાત પણ વરુણ પટેલે કરી છે. ત્યારે પાટીદાર સમાજના આગેવાનો જે છે એ કિરીટ પટેલના સમર્થનમાં અત્યારે જોવા મળી રહ્યા છે. રાજકીય પાર્ટીની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીની અંદર છેલ્લા કેટલાય સમયથી આંતરિક જૂથવાદ જે છે તે ચાલી રહ્યો છે. ભલે કોંગ્રેસના નેતાઓ ન સ્વીકારે, પરંતુ એક વાત એ સ્વીકારવી પડશે કે તમે ગુજરાતની અંદર એવી વાત કરો છો કે આવનાર સમયમાં આપણે ગુજરાતની અંદર સરકાર બનાવવાની છે, ગુજરાતની અંદર આપણે લોકોના કામ કરવાના છે,
પરંતુ પહેલા કામ તમારી પાર્ટીના લોકો માટે કરવા પડશે. પાર્ટીને મજબૂત કરવા માટે અમિત ચાવડાને જવાબદારી ગુજરાતની સોંપાય અને અમિત ચાવડા એ બધામાં રેલીઓ કાઢીને બધાને એક કરવાના પ્રયાસ કરે છે, પરંતુ અન્ય જે બીજા નેતાઓ કે જે પોતાના ભાષણોથી ક્યાંક વિવાદમાં આવી જાય, પોતાના કોઈક શબ્દ એવા બોલાઈ જાય તો વિવાદમાં આવી જાય, પછી વિવાદના ઘેરામાં આવ્યા પછી મૌન ધારણ કરીને બેઠી જાય છે. જિગ્નેશ મેવાણીએ આની પહેલા પણ નિવેદનો આપ્યા છે. એ નિવેદનો અનેક વખત એ વિવાદોમાં અને વિવાદોમાં આવી ચૂક્યા છે અને એની વચ્ચે વધુ એક આ નિવેદન જે છે એ કિરીટ પટેલ સામેનું આપ્યું અને પાટણથી આ વિવાદ જે છે તે શરૂ થયો છે ધીમે ધીમે, અને આ વિવાદ ક્યાં સુધી જાય છે એ આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ હાલ જે કિરીટ પટેલના સમર્થનમાં આવી રહ્યા છે એ પક્ષ નથી જોઈ રહ્યા, પરંતુ જે સમાજના આગેવાન તરીકે એક વ્યક્તિ જોઈ રહ્યા છે કે અમારા સમાજના જે આગેવાન છે, અમારા સમાજના લડાયક આગેવાન છે, એમના ઉપર આ પ્રકારના કટાક્ષ કરાય, એમના ઉપર આ પ્રકારના શબ્દોનો પ્રયાસ કરાય તો એ જરાય સાખી નહીં લેવામાં આવે. આવી વાત પાટીદાર સમાજના અનેક આગેવાનો જે છે તે કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર એ પોસ્ટ કરી અને જે કિરીટ પટેલ છે એમને સમર્થન પણ જાહેર કરી રહ્યા છે. તો ક્યાંક જિગ્નેશ મેવાણીને વળતો પ્રહાર અને વળતો જવાબ પણ આપતા દેખાઈ રહ્યા છે. દિનેશ બામણિયા હોય, વરુણ પટેલ હોય, આ બધા જ લોકોએ ગંભીર આક્ષેપો જિગ્નેશ મેવાણી સામે કર્યા છે અને છેલ્લે જે અલગ અલગ જે પ્રતિક્રિયાઓ આવી રહી છે, પ્રતિક્રિયાની સાથે સાથે જે પ્રમાણે અત્યારે વિવાદ ને વિખવાદ જોવા મળી રહ્યો છે, એની વચ્ચે વરુણ પટેલે તો કહ્યું કે હવે કોંગ્રેસ પતન તરફ જઈ રહી છે. આમાં કેવી રીતે કોંગ્રેસ ઊભી થશે? અંદર ને અંદર વિખવાદ ને બધા ઝઘડાઓ ચાલુ કરી દે. એટલે એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. કૃણાલ મારી સાથે જોડાય છે. કૃણાલ, જે રીતે કોંગ્રેસની અંદર આંતરિક વિખવાદ, એની વચ્ચે કિરીટ પટેલ પર ગંભીર પ્રહારો જિગ્નેશ મેવાણીના કરવા અને પછી પાટીદાર સમાજના અનેક આગેવાનો એમણે કિરીટ પટેલના સમર્થનમાં આવવું, પોસ્ટ કરી અને જિગ્નેશ મેવાણીને વળતો જવાબ દેવો. ગુજરાતની રાજનીતિમાં કંઈક નવા જૂનીના એંધાણ જે છે તે દેખાઈ રહ્યા છે, ખાસ કરીને કોંગ્રેસમાં. બિલકુલ, આમ તો ગુજરાતની રાજનીતિમાં તો નવા જૂની નહીં, પણ કોંગ્રેસમાં નવા જૂની એ લાંબા સમયથી ચાલી રહી છે. આ પાર્ટીનો જે દોર છે, દોર એ કોઈની દોરી સંચારથી ચાલતો નથી. એ આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે પોતપોતાના નિવેદનો એ કોઈ પણ નેતાઓ જાહેર મંચ ઉપરથી આપી દેતા હોય છે. એમાં પાર્ટીનો પ્રોટોકોલ એમને ક્યાંય નડતો નથી. આ જે ઘટના બની છે, આ ઘટના એ પણ માત્ર કોંગ્રેસના અંદરોઅંદરના એ નિમણૂક કરવાની જે સ્થાન નક્કી કરવાની હતી તેનાથી શરૂઆત થઈ હતી. પાટણની અંદર અનુસૂચિત જાતિના મહિલા જયાબેન શાહ કે જેઓની નિમણૂક થઈ ત્યારથી ધારાસભ્ય ક્યાંક ને ક્યાંક નારાજ દેખાઈ રહ્યા હતા. ધારાસભ્યએ સીધા જ પ્રહારો એ કર્યા હતા હિતેન્દ્ર પીઠડિયા ઉપર. સાથે જ આજે જે કાર્યક્રમ હતો, આ કાર્યક્રમ પહેલાં પણ એ જયાબેન શાહે એ કહ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો અમને ક્યાંય પણ મદદ ન કરતા હોવાની પણ તેઓએ વાત કરી હતી. એટલે આ જે વિવાદ હતો એ વિવાદ એ માત્ર પાર્ટીનો આંતરિક વિવાદ હતો. પાર્ટીની અંદરોઅંદર ચાલી રહેલા પદોને લઈ વિવાદ ચાલી રહ્યો હતો અને તેની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક આજે જિગ્નેશ મેવાણીનું જે નિવેદન છે, આ નિવેદનમાં પેલા તો ચોક્કસથી કહીશ કે જિગ્નેશ મેવાણી આમાં પોતાની ભાન ભૂલ્યા છે. જિગ્નેશ મેવાણીએ જે રીતના એ વાત કરી એ વાત ક્યારેય પણ યોગ્ય ના હોઈ શકે. રાજનેતાઓ આ રીતની વાતો કરે, એક બાજુ યુવાનોને જોડવાની વાત કરતા હોય, પણ આ રીતની જે હલકી માનસિકતા ગણી શકાય તેવી જે રીતની વાત એ જિગ્નેશ મેવાણીએ કરી છે, કારણ કે કોઈ અલગ જગ્યાનો મુદ્દો નહોતો, પાર્ટીના અંદરોઅંદરના જ નેતાઓની વાત હતી. બંધ બારણે બેસીને પણ સમાધાન થઈ શકતું હતું. બંધ બારણે પણ પાર્ટીના નેતાઓ આ વાતને સમજાવવાનો પ્રયત્ન કરી અને સમાધાન કરવાનો પ્રયત્ન કરી શકતા હતા. તેમ છતાં પણ પાર્ટીના કોઈ પણ પ્રોટોકોલો આ કોંગ્રેસના નેતાઓને ક્યાંય નડતા ના હોય તે રીતના જાહેર મંચ ઉપરથી જ્યારે આ નિવેદન આપે ત્યારે માત્ર કોંગ્રેસ બદનામ નથી થતી, સાથે સાથે કોંગ્રેસની અંદર જે આવા વિવાદો છે, વિવાદોના કારણે કોંગ્રેસ વારંવાર જે સત્તાથી દૂર રહી જાય છે તેનું પણ આ એક મુખ્ય કારણ છે. કેમ કે જ્યારે આ જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું, આ નિવેદન પછી હવે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજના આગેવાનો પણ મેદાને આવી રહ્યા છે. પાટીદાર સમાજના આગેવાનો એ કિરીટ પટેલના સમર્થનની અંદર બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે સરકાર ઉઠલાવવાનો અનુભવ તો અમને પણ છે. કઈ રીતના સરકારને બાનમાં લેવી, કઈ રીતના લોકોના મુદ્દા એ સરકારની સામે મૂકવા એ અમને ખૂબ સારી રીતના આવડે છે. તમે કદાચ આજકાલના એ રાજનીતિમાં આવ્યા છો, અમે વર્ષોથી આ રાજનીતિ કરી રહ્યા છે અને મુદ્દો એ સરદાર પટેલ અને સ્ટેડિયમ સુધી લઈ જવામાં આવ્યો. વાત માત્ર એકબીજાના અંદરોઅંદરના મનભેદો અને વિવાદોની હતી કે કેમ મને પૂછ્યા વગર મારા જે ગ્રુપના છે તેના સિવાયના કોઈ વ્યક્તિને અનુસૂચિત જાતિના
એ નિમણૂક છે તે કરવામાં આવી અને તેને જ લઈને જે આ વિવાદની શરૂઆત થઈ હતી અને વિવાદની શરૂઆતમાં હવે અંદરોઅંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે એ ગણ્યા ગાંઠિયા ધારાસભ્યો હોવા છતાં પણ એક સાથે નથી ચાલી શકતી. આ તેનું વાસ્તવિક ઉદાહરણ છે, કારણ કે બે ધારાસભ્યો એકબીજાની સમાધાનની વાત કરવાને બદલે જાહેર મંચ ઉપર એકબીજાને જવાબો આપતા રહે તો પછી આગામી દિવસોમાં કોંગ્રેસ ક્યાં આવીને ઊભી રહેશે? અસ્તિત્વ વધશે કે પછી કોંગ્રેસ અત્યારે જે પરિસ્થિતિમાં છે તેનાથી પણ ખરાબ પરિસ્થિતિમાં જવાનો વારો આવશે? એ પણ હાઈકમાન્ડે વિચારવાની જરૂર છે, કારણ કે હાઈકમાન્ડનો દોરી સંચાર, હાઈકમાન્ડની પકડ ના હોય ત્યારે જ કોઈ પણ ધારાસભ્ય દરજાનો વ્યક્તિ એ પાર્ટીનો પ્રોટોકોલ તોડી અને પાર્ટીના એકબીજા નેતા ઉપર આ રીતના જે પ્રહારો કરે એ પ્રહારોથી કોંગ્રેસનો આંતરિક વિખવાદ છે એ અત્યારે ભાવિક ચરમસીમા પર પહોંચ્યો છે. પણ કૃણાલ, એક વાત એ પણ સમજવી છે કે આ પ્રકારની શબ્દોની સાથે નિવેદન પહેલીવાર તો જિગ્નેશ મેવાણીનું હતું નહીં. આની પહેલા પણ અનેક નિવેદનો આપ્યા છે જેમાં એમણે એ શબ્દોનો પ્રયોગ જે રીતે કર્યો છે, શબ્દોની ભાન ભૂલ્યા છે, આ પ્રકારના નિવેદનો આપી જ ચૂક્યા છે જિગ્નેશ મેવાણી અને વિવાદમાં પણ આવી ગયા છે. પહેલીવારનું નિવેદન તો છે નહીં એમનું. અહીંયા જે મુદ્દો છે એ જે બોલ્યા છે તેનો મુદ્દો કરતા કોને બોલ્યા છે તેને લઈને આ મુદ્દો છે, કેમ કે બંને એક જ પાર્ટીના ધારાસભ્યો છે, બંને કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને મુદ્દો પણ કોંગ્રેસનો હતો. કોઈ સરકાર સામેનો મુદ્દો નહોતો અથવા તો સરકાર સામેની નારાજગી નહોતી. વાત હતી પાર્ટીના અંદરોઅંદરના બે નેતાઓની અને આ બંને નેતાઓ એ ક્યાંક ને ક્યાંક ભાન ભૂલ્યા છે. આની પહેલા કિરીટ પટેલે પણ જ્યારે હિતેન્દ્ર પીઠડિયાને લઈ જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તે પણ યોગ્ય નથી અને આજે જ્યારે જિગ્નેશ મેવાણીએ જે શબ્દોનો પ્રયોગ કર્યો છે એ પણ યોગ્ય નથી. એટલા જ કારણે આજે કોંગ્રેસ છે કોંગ્રેસને વિચારવાનું છે કે આ રીતના પ્રોટોકોલ પાર્ટીનો તોડી અને જે નિવેદનોબાજી થઈ રહી છે આ નિવેદનોબાજી અને ચૂંટણીની અંદર કેવા પ્રકારનું નુકસાન કરે છે. ભાવિક જોડાવ બદલ અને માહિતી બદલ. તો જે રીતે પાટણ કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણ જે છે તે દેખાઈ રહ્યા છે, કારણ કે કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી બંને આમને સામને જોવા મળી રહ્યા છે, આરોપ પ્રત્યારોપ અને પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વિવાદ હાઈકમાન્ડ સુધી પહોંચે છે અને હાઈકમાન્ડમાંથી કયા પ્રકારની વાત કરવામાં આવે છે, કયા પ્રકારનો ખુલાસો કરવામાં આવે છે, આવનાર સમય આવશે ત્યારે ખબર પડશે.